ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાનની મકવારા। પ્રસારણ સૌથી પહેલા નીચે કરી સાથે મુખ્ય સમાચાર પર। ભરૂચમાં દંપતી સાયબર ફ્રોડનો ભોગ બનતા ધરપકડની નોટિસ મોકલી 40 લાખ સાયબર ફ્રોડોએ પડાવ્યા। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાઈ। ભરૂચ આશ્રય સોસાયટી નજીકના જગન્નાથ મંદિરે દેવસ્થાન પૂર્ણિમાની ઉજવણી કરાઈ। ભગવાનને સ્નાન કરાવાયું હોવાના અહેવાલ। નર્મદા નદી પર લાકડા ન કાપવાનું કહેતા ઉશ્કેરાયેલાઓએ આશ્રમ સંચાલકોને માર મારી લૂંટ ચલાવી। ગુનો દાખલ। હાસોટના રાઇટર અને જીઆરડી જવાનના દારૂની મહેફિલના વાયરલ વિડિયો મુદ્દે પોલીસ એક્શનમાં। 7 લોકો સામે ગુનો દાખલ કર્યો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ,
આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચ આશ્રય સોસાયટી નજીકના જગન્નાથ મંદિરે દેવ સ્નાન પૂર્ણિમાનું આયોજન કરાયું હતું. ઓડિશાના પુરી જગન્નાથ મંદિરના 22 જૂને યોજાનારા અનોખા તહેવાર દેવ સ્નાન પૂર્ણિમાની તડામાર તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. આ દિવસે મહાપ્રભુ ભગવાન જગન્નાથનો જન્મ થયો હતો. એટલા માટે જ મહાપ્રભુ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મંદિરમાં ભક્તોની સામે સ્નાન કરે છે. આવું વર્ષમાં માત્ર એક જ વાર થાય છે. એવી પરંપરા છે કે સ્નાન કર્યા પછી ભગવાન જગન્નાથને તાવ આવે છે, તેથી તેઓ આગામી 15 દિવસ સુધી કોઈને દર્શન આપતા નથી. આ સમય દરમિયાન તેમના પ્રખર ભક્ત ભગવાન આલરનાથ દર્શન આપે છે અને રથયાત્રાના 2 દિવસ પહેલાં જ ગર્ભગૃહ ભક્તો માટે ખુલી જાય છે. આ વખતે પણ ભગવાનના સ્નાન માટે સોનાના કૂવામાંથી પાણી લાવવામાં આવશે. ત્યારે જ ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલા ભગવાન જગન્નાથ મંદિરે ઓડિશા પ્રથા નિમિત્તે ભગવાનની દેવ સ્નાન પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ બહેન સુભદ્રાને સ્નાન કરાવાયું હતું અને દેવ સ્નાન પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જય જગन्नाथ। आज पवित्र देव स्नान पूर्णिमा, भगवान जगन्नाथ, बड़े भाई बलराम, बहन सुभद्रा, सुदर्शन भगवान, अभी चतुर्धा मूर्ति का स्नान विधि नीचे चल रहा है। स्नान मंडप से स्नान यात्रा पूरा होने का बाद वो आज से 15 दिन तक अनसर घर रहेंगे। फिर 26 तारीख को नेत्र उत्सव है, 27 को रथ यात्रा है। रथ यात्रा शाम को प्रसाद का आयोजन है, सभी भक्तों जाहिर आमंत्रण है। उसका बाद 9 दिन तक 28 तारीख से लेके 9 दिन यहाँ शाम को भजन कीर्तन का नीचे प्रोग्राम है। उनका मौसीमा मंदिर हमने बनाया टेम्पररी, वहाँ 9 दिन तक भजन कीर्तन चलेगा। सभी शहरजनों को श्री जगन्नाथ सेवा चैरिटेबल ट्रस्ट तरफ से मैं आमंत्रित करता हूँ, उसी दिन जगन्नाथ यात्रा में जोग देने के लिए जरूर आइए। बोलिए जय जगन्नाथ। ભરૂચમાં દંપતી સાયબર ફ્રોડનો ભોગ બનતા ધરપકડની નોટિસ મોકલી 40 લાખ સાયબર ફ્રોડોએ પડાવી લેતા ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના સાયબર પોલીસ મથકમાં જીએનએફસી ટાઉનશીપ નજીક આવેલા મુક્તાનંદ સોસાયટીમાં રહેતા અંબાલાલ ઉદેસી પરમારે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ પોતે જીએનએફસીમાં સિનિયર ઓપરેટર તરીકે નોકરી કરી નિવૃત્ત થયા છે અને તેઓ તથા તેમની પત્ની સ્ટેટ બેંકમાં એકાઉન્ટો ધરાવે છે અને અજાણ્યા નંબર ઉપરથી એક અજાણી મહિલાએ ફોન કરેલો હતો. રિસીવ કરતા જ પ્રિયા અગ્રવાલ તરીકે હિન્દી ભાષામાં વાતચીત કરેલી. ત્યારબાદ રાહુલ રોય નામના ઈસમે પણ મુંબઈ પોલીસ તરીકે ફોન કરેલો. બંને જણાએ ફરિયાદીને કહ્યું હતું કે તમને અને તમારા સભ્યોને 20 વર્ષની સજા થઈ ગઈ છે અને વિડીયો કોલ કરનાર પોલીસના યુનિફોર્મમાં હોવાના કારણે ફરિયાદી પણ ગભરાઈ ગયેલા અને સાયબર ફ્રોડે ફરિયાદીને કહ્યું હતું કે નરેશ ગોયલ નામના વ્યક્તિ પાસેથી પ્રૂફ મળેલા છે તેમ કહી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તરફથી તમારા નામે એરેસ્ટ વોરંટ નીકળી ગયા છે તેમ કહી ધરપકડથી બચવું હોય તો તમારા એકાઉન્ટમાંથી મોટી રકમ છે તે આપવી પડશે તેમ કહી ફરિયાદી અંબાલાલ પરમાર ગભરાઈ ગયેલા અને તાત્કાલિક પોતાના બેંક એકાઉન્ટમાં રહેલી 45 લાખની એફડી તોડી 40 લાખ રૂપિયાની રકમ સાયબર ફ્રોડના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. અજાણ્યા પ્રિયા અગ્રવાલ અને રાહુલ રોય નામના વ્યક્તિએ નિવૃત્ત જીએનએફસીના સિનિયર ઓપરેટર સાથે છેતરપિંડી કરી હોવાનો અનુભવ થતાં તેઓ તાત્કાલિક ભરૂચ સાયબર પોલીસ મથકે પહોંચી તાત્કાલિક ફરિયાદ નોંધાવતા પોલીસે પણ ગુનો દાખલ કરી અજાણ્યા સાયબર ફ્રોડોને ઝડપી પાડવાની કવાયત કરી છે. આમોદ તાલુકાના ઇટોલા ગામે ભ્રષ્ટાચારની બૂમો ઉઠી છે. આમોદ તાલુકાના ઇટોલા ગામે ઠેર ઠેર ભ્રષ્ટાચારની બૂમો ઉઠી છે. આમોદ તાલુકાના ઇટોલા ગામે ઠેર ઠેર ભ્રષ્ટાચારના પગલે જાગૃત નાગરિકો પણ હવે મેદાનમાં ઉતર્યા છે. કોની મિલીભગતે ઇટોલા ગામની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવો આરોપ લાગ્યો છે. સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે, તેનો દુરુપયોગ ઇટોલા ગામમાં થતો હોવાની પણ બૂમો ઉઠી છે.
ઠેર ઠેર તકલાદી અને એસ્ટિમેટ વિરોધ કામ થતાં નગરજનોએ પણ વિજિલન્સ તપાસની માંગ ઉઠાવી છે. આમોદ તાલુકાના ઈટોલા ગામે ગટર લાઇન સહિત ગટરના ઢાંકણા સહિતની વિવિધ કામગીરીમાં ગોબાચારી અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. અહીં ટોલાના જ રહેવાસી. તમારા ગામમાં શું પ્રોબ્લેમ છે? અમારા ગામમાં નવી નગરીમાં ઇન્દિરા આવાસની પાછળની લાઈનમાં અમારે ગટેલેન નથી. તે ગટેલેન રાખી રોડની ઉપર રાખી અને વચ્ચે ગેપ છે. એ ગટેલેન જોઈન્ટ નહીં કરી ને વચ્ચે ગેપ છે. રોડ તોડી કાઢ્યા. રોડે તેવા તેવા છે. ગટેલેન તેવી ખુલ્લી છે. કુંડી નહીં બેહારી. બીજું કે અમારે પાણી ઘેરે રહે. અમારે બરણામાં જ કાદવ થાય. બરણામ ગટર લાઈન તમારે રોડ પર નાખેલી છે કે ઊંડા? રોડ પર જ નાખેલી છે. રોડ નીચો છે. ગટેલેન ઉપર છે. ભૂંગળા ખુલ્લો છે. અગાઉ આના વિશે તમે કઈ અરજી બરજી આપેલી છે પંચાયતમાં? આ ટીડીઓ સાહેબ ખરા ને તાલુકા પર ત્યાં મેં અરજી આપેલી છે. નંદાબેન છગનભાઈ અને મારા નામની ઓયડી છે. નંદાબેન છગનભાઈ ની ઓયડી છે. ત્યાંથી અમારી ગટેલેન નથી ગઈ. આટલી જ આ ખાલી મેન લાઈન ગયેલી છે. તાણ ઓયડી ગટેલેન બાકી. તમારું? અલ્લીભાઈ ઉમરભાઈ રસુલ જાદવ. તમારા ગામમાં શેનો પ્રશ્ન છે? અમારા ગામમાં બધે કામનો પ્રશ્ન છે કે બધું ચકલાદી કામ થાય છે. ભ્રષ્ટાચાર ચાલે છે. કોની મિલીભગતથી આ કામો થાય? આ આખા પંચાયત બોડીથી આખું થાય છે. તલાટી સંઘત. સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર કને અમે માંગણી માંગીએ છીએ કે સારું કામ થવું જોઈએ. સરકાર તો બહુ પૈસા આપે છે. છપ્પર ફાડીને પણ આ અહીં ખાદ જ છે. અહીંયા જ ખાદ છે ને તમે અધિકારી ઉપલા આવીને જાતે જ અહીં તપાસ કરી જાય. અમે જો ખોટું કહેતા હોય એ જ છે અમારે. 2 મહિના પહેલા કામ થયેલું છે. પાઇપ ઉપર ગટેલેનો ઢોલ લુલા થાય. હળિયા નીકળી ગયા. તાલુકા પંચાયત મારી છે. હા, કોણ એવું કે? તાલુકા કોન્ટ્રાક્ટર એવું કે તાલુકા પંચાયત મારી છે. જઈ જવું ત્યાં જાઓ. જઈ જવું ત્યાં જાઓ. સરપંચ સાંભળતા નથી. કામ જોવા આવતા નથી. એમ જ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પોલીસ ચોકી નજીક મોબાઈલની દુકાનની તસ્કરી નિશાન બનાવી છે. ભરૂચ જિલ્લામાં પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર હોય તે પ્રકારે તસ્કરો બેફામ બની રહ્યા છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર આવેલી ભવાની મોબાઈલની દુકાનમાં તસ્કરોને ચોરીને અંજામ આપ્યો છે. પોલીસ ચોકીની બાજુમાં જ આવેલી ત્રીજી જ દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. છતનું પતરું તોડી દુકાનમાં પ્રવેશી હજારો રૂપિયાના મોબાઈલની ચોરી કરી ફરાર થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઘટનાની જાણ શહેર એ ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં લાગી ગઈ છે. ડોગ સ્ક્વોડની મદદે પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનામાં સીસીટીવી પણ દુકાનમાં લગાવેલા હોવાના કારણે અજાણ્યા ઈસમો પણ સીસીટીવીમાં કેદ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પરભુરામ ચૌધરી, ભવાની મોબાઈલ દુકાન છે. રાતમાં 9 તારીખના રાતમાં ચોરી થયેલી છે. 12 મોબાઈલ ગયા છે. રેલવે સ્ટેશન બાજુમાં જ છે દુકાન. પોલીસ ચોકી બાજુમાં, કેલાસ ઘડિયાળ બાજુમાં છે. રાતમાં ચોરી થઈ ગઈ છે. આના પોલીસ ચોકી મેં કમ્પ્લેન લખાઈ દીધી છે. 66,000 કરીબ 66,500 આસપાસ થઈ ગઈ છે. નર્મદા નદી પર લાકડા ન કાપવાનું કહેતા ઉશ્કેરાયેલાઓએ આશ્રમ સંચાલકોને માર મારી લૂંટ ચલાવતા ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલા આંબાગીરી આશ્રમમાં વિજય તિવારી અને તેનો મોટો ભાઈ અજય તિવારી સેવક તરીકે રહે છે. થોડા દિવસ પૂર્વે જ વિજય તિવારીએ અંદાળા ગામના કાલુ નામનો ઈસમ આશ્રમ નજીક લાકડા કાપવા આવ્યો હતો, જેને જે તે વખતે અટકાવ્યો હતો. જેની રીસ રાખી કાલુ, સોનુ, ગોલુ અને અન્ય એક ઈસમ રાત્રિના આવ્યા હતા અને લાકડા ન કાપવા દેવાની રીસ રાખી વિજય તિવારીને માર મારી ચપ્પુની અણીએ હાથમાં પહેરેલી સોનાની વીંટી કાઢી લીધી હતી અને આંબાગીરી આશ્રમના માતાજી દ્વારા સાચવવામાં આવેલા રોકડા રૂપિયા 30,000ની પણ લૂંટ ચલાવી હતી. આ સાથે તેમના ભાઈ અજય તિવારીને પણ માર મારી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે સારવાર લીધા બાદ બી ડિવિઝન પોલીસ મથકે વિજય તિવારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે લૂંટ અંગેનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. मेरा नाम साहब विजय तिवारी है. मैं बोल रहा हूँ साहब, नर्मदा किनारे हमारी अम्बा माई रहती है, उनकी मैं सेवा पानी करता हूँ. आज 5 साल से मैं रह रहा हूँ यहाँ पर. ये रात को ये लोग आतंकवादी लोग ये रात को आए साहब, हमारा किवाड़ इन लोगों ने फाड़ दिया.
मेरे को बाहर निकाला तो हम उन लोगों के पास चाकू था तो मेरे को साहब चाकू वाकू मार दिया। वो तो मैं दोनों लोग नीचे गिर पड़ा, तब वो चाकू लेके वो भागे हैं तो मैंने यहाँ से निकल गया साहब। ये ऐसा हो रहा है साहब यहाँ पर। दूसरा क्या ले गए आपका? हमारा साहब बीटीवी में पहने था साहब, बीटीवी हमारी उतार लिए। चाकू जब लगी हमने तो सामान सब दे दिया, हमने कि यहाँ तुम जाओ निकलो, लेकिन नहीं, वो जब पेट में हमको चाकू मारने लगे तब हमने वो यहाँ से पकड़ा, फिर उन्होंने घुमा दिया साहब। इसमें हमारी हड्डी निकल आई तो मैंने भाग दिया फिर यहाँ से। ऐसा था उसमें से जो एक आदमी कालिया है उसको पता था इन लोगों को कि यहाँ माई का पैसा गाय का है। जिगर महाराज ने पैसा दिया था, वो पैसा का भी पता था कि यहाँ इन लोगों को पता था पैसा का। हमारे पास उनने की वो लोग यहाँ पे आते हैं? हाँ, वो लोग पीछे शंकर दास के आश्रम पर ये लोग आते थे, रात के 1-1, 2-2 बजे यहाँ से निकल रहे हैं आश्रम पैसे। तो मैंने उन लोगों को मना भी करते थे तब भी वो टेंशन करते थे, और 2-1 बार हम हमारे आश्रम पर झगड़ा करके चले गए साहब। તવરા મંગલમઠ ખાતે ભક્તિભાવથી સંત કબીર જયંતીની ઉજવણી કરાઈ હતી। ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના પાવન કિનારે આવેલા મંગલમઠ ખાતે આજે સંત કબીર જયંતીની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે મઠ પર મહાઆરતી, મહાપૂજા અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું। વહેલી સવારે જ કબીર જયંતીની શરૂઆત થતાં તવરા મંગલમઠ ખાતે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં ભાવિકોએ મઠ પર પહોંચીને સંત કબીરના જીવન ચરિત્રને યાદ કરી ભક્તિભાવથી આરતી પૂજન કરી દર્શનનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને આત્મિક ભાવના સાથે યોજાયો હતો। QCFI અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા HR કોન્ફરન્સનું આયોજન કરાયું હતું। QCFI અંકલેશ્વર ચેપ્ટર અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે રિમેઝિનિંગ HR પીપલ પેપર્સ પ્રોસેસ અને પ્રોગ્રેસ વિષય ઉપર HR કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં ડૉક્ટર વિપિન કુમાર તથા ડાયરેક્ટર HR કોહલર ઇન્ડિયન કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ ઝઘડિયાના ડૉક્ટર પરાગ સંઘાણી તથા પ્રોવેસ્ટ પીપી સવાણી યુનિવર્સિટી કોસંબા તથા પ્રવીણદાન ગઢવી AI મેન્યુફેક્ચરિંગ UPL લિમિટેડ ઝઘડિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। આ ઉપરાંત એમ્પ્લોયી રેઝિલિયન વિષય ઉપર પેનલ ડિસ્કશન કરવામાં આવ્યું હતું। ડૉક્ટર SK રાયઝદા HR સ્ટ્રેટન ફોર્મર તથા ગ્લોબલ CHR પિરામણ ગ્લાસ શ્રી સુધીર શેઠી તથા ચીફ પીપલ ઓફિસર એન્ડ લીગલ HR ઇનોક્સ ઇન્ડિયા લિમિટેડ સુરેન રાઠોડ વાઇસ પ્રેસિડેન્ટ HR આઈડેક્સ કોર્પોરેશન દ્વારા આ વિષયો પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હાંસોટના રાઇટર અને GID જવાનના દારૂ મહેફિલના વિડીયોમાં 7 સામે ગુનો દાખલ કરાયો છે। ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના પોલીસ મથકના PSI NR પરમારે ફરિયાદ નોંધાવી છે, જેમાંથી તેઓએ આક્ષેપ કર્યા છે કે હાંસોટ પોલીસ મથકના રાઇટર તથા GID જવાન તથા અન્ય ઈસમો એક મકાનમાં બેસી દારૂની મહેફિલ જમાવતો વિડીયો વાયરલ થયો છે। જે વિડીયો ઇન્સ્ટા ઉપર અપલોડ કરાયો હતો અને તે વિડીયો મોહમ્મદ અનીસ મોહમ્મદ યુનુસ મેમણ નાઓએ મૂક્યો હોવાનું ફલિત થતાં તેમને બોલાવી પૂછપરછ કરતાં 27 ફેબ્રુઆરી 2025ના રોજ હાંસોટના વતની નાસિર મિર્ઝા કે જેઓ અમેરિકા રહે છે તેઓ હાંસોટ આવ્યા હોવાની ખુશીમાં દારૂની મહેફિલ સાથે ચિકનની પાર્ટી કરવામાં આવી હોય અને તે વખતે વિડીયો કર્યો હોય, જેથી પોલીસે હાંસોટ પોલીસ મથકના રાઇટર હિતેશભાઈ દેવજીભાઈ પરમાર, GID જવાન ઠાકોરભાઈ ગોમાનભાઈ પટેલ, મુર્ઝદ મોહમ્મદ ઝફર મોહમ્મદ સિદ્દીક ઉર્ફે બાબુ શેખ, મોહમ્મદ રફીક અબ્દુલ મસ્જિદ શેખ, નાસિરભાઈ તથા મોહમ્મદ અનીસ મોહમ્મદ યુનુસ મેમણ તથા રઈસભાઈ સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વિડીયોમાં દેખાતા તમામ દારૂડિયાઓ સામે કાર્યવાહી કરી છે। ભરૂચમાં 10મું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન 13-14મીના રોજ યોજાનાર છે। ઔદ્યોગિક રીતે પાંગળી રહેલ ભરૂચ જિલ્લાના ઉદ્યોગ આધુનિક વ્યવસાયિક વિશ્વમાં ગતિવિધિઓથી અવગત રહે તેવા આશ્રય સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા તારીખ 13 અને 14 જૂનના રોજ 10મું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન યોજાશે, જેમાં ઉદ્ઘાટન સમારંભમાં જાણીતા અર્થશાસ્ત્રી મોન્ટેક સિંહ આહલુવાલિયા
158 વર્ષ જૂની ભારત સરકારની બાલમેલ લોડી એન્ડ કંપનીના ચેરમેન અધીપ પાલ ચૌધરી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના ગ્લોબલ બિઝનેસ ચીફ ઓપરેટિંગ ઓફિસર કે સુરેશ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે એમ BDMAના પ્રમુખ દેવાંગ ઠાકોરે કહ્યું હતું. 2 દિવસીય કન્વેન્શનમાં ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ, બિઝનેસ પ્રોસેસ ઇનોવેશન, ગ્રીન એનર્જી એન્ડ એફિશિયન્ટ ટેકનોલોજીસ, ઇન્ડસ્ટ્રીયલ ટાઇટન્સ ઓન ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર, રિપેરિંગ ધ બેનિફિટ ઓફ ધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપનું પણ વિશેષ માહિતી આપનાર હોવાના અહેવાલો મળ્યા છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન વતી આપ સૌનું સ્વાગત છે. 1982માં પ્રસ્થાપિત થયેલી આ એક સંસ્થા આજે 43 વર્ષથી કાર્યરત છે અને સમાજના અગ્રગણ્ય લોકો, ઇન્ડસ્ટ્રીઝ, ઓર્ગેનાઇઝેશન્સ બધેથી આમાં જોડાયેલા છે. અમારી ઓફિસ 7X બિલ્ડિંગ કોલેજ રોડ ઉપર આવી છે કે જ્યાં વિવિધ પ્રકારની ફેસિલિટીઝ અમે પ્રોવાઈડ કરીએ છીએ. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન મૂળે એક નોલેજ બેઝ પ્લેટફોર્મ છે કે જ્યાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, ટેકનિકલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ તથા બીજા ઘણા પ્રકારના કાર્યક્રમો અને પ્રોગ્રામો જે યુવાઓ માટેના ઇન્ડસ્ટ્રીઝ રિલેટેડ જે વિવિધ પાસાઓ છે તેને માટે અમે આયોજન વર્ષોથી કરતા રહ્યા છીએ અને કરતા રહીશું. મિત્રો, છેલ્લા ઘણા સમયથી અમે એક નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન કરતા રહ્યા છીએ અને તે દર 8 વર્ષે અમે કરીએ છીએ. આ વર્ષે 13 અને 14 જૂનના રોજ 10મું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનનું અમે આયોજન કર્યું છે કે જેમાં વિશ્વભરમાં જે સાંપ્રત આજકાલ જે વિષયો છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી અને વેપાર જગતને લગતા તથા જે એમાં દેશમાં પણ એ વિષયો સ્પર્શે છે અને આજે લગભગ 4000ની આસપાસ ઇન્ડસ્ટ્રીઝ ભરૂચ જિલ્લાની અંદર નાની મોટી બધી આવી છે, તેને બી જે વિષયો સ્પર્શે છે એના પર વિવિધ 7 થી 8 પ્રકારના ટોપિકો પર આપણે વિચાર ગોષ્ઠી રાખી છે. ભરૂચના આંગણે 13 અને 14 જૂનના રોજ 10મું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે યોજાવા જઈ રહ્યું છે, જેનો થીમ છે ઇનોવેટ, ઇમ્પ્લિમેન્ટ, ઇન્સ્પાયર, શેપિંગ ધ ફ્યુચર. અને આ થીમ આધારિત વિવિધ વિષયો પર મંથન કરવામાં આવશે, જેમાં ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર 30 જેટલા બિઝનેસ લીડર્સ એ વિવિધ સેશનોની અંદર સંબોધન કરશે. ભરૂચના લોઢવાડના ટેકરા નજીકથી જુગારધામ ઝડપાઈ જતા જુગારીઓની અટકાયત કરાઈ હતી. ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે લોઢવાડના ટેકડા સિદ્ધનાથ મહાદેવ મંદિર સામે ખુલ્લી જગ્યામાં મહિલાઓ સહિત કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હશે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 87,000 અને 5 મોબાઈલ ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વેજલપુર પારસીવાર દશા માતાજીના મંદિર પાસે રહેતો રોહિત નાનુ મિસ્ત્રી, ઉમેશ મોહન જાદવ, શિવમ પ્રવીણ મકવાણા, નૈનાબેન ચંદુભાઈ વસાવા, આનંદ ભીમસિંહ વસાવા અને ગૌરીબેન પ્રવીણભાઈ મકવાણા, સલીમ હુસેન કુરેશી તેમજ ઇસ્માઇલ ઉર્ફે અન્ના અબ્દુલ રહેમાન શેખ ઝડપાઈ જતા પોલીસે કાર્યવાહી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11 વર્ષ પૂર્ણ થતા સિદ્ધિઓનું પ્રદર્શન યોજાયું હતું. ભરૂચ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને 11 વર્ષ મળતી આગવી નેતૃત્વ શૈલી અને વિકાસના વિઝનને ઉજાગર કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના શક્તિનાથ મહાદેવ મંદિર સ્થિત સત્સંગ હોલ ખાતે વડાપ્રધાનની 11 વર્ષની સિદ્ધિઓ અને યાત્રાને દર્શાવતા પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલી અને સફળતાપૂર્વક અમલમાં આવેલા વિકાસ કામો, સ્કીમો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સફળતાઓને દર્શાવવામાં આવ્યા છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, મહામંત્રી નિરલ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ તથા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ તેમજ અનેક હોદ્દેદારો અને કાર્યકરો પણ જોડાયા હતા. દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનને 11 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે પ્રદેશ જિલ્લા પ્રમુખે કીધું તે પ્રકારે સમગ્ર દેશ ને વિવિધ રાજ્યની અંદર જે 11 વર્ષના શાસન દરમિયાન જે સિદ્ધિ
હાંસલ કરી છે, જે કાર્યો કર્યા છે એની ઠેર ઠેર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત, મજબૂત ભારત, આત્મનિર્ભર ભારત, હર હાથ કો કામ આપવાના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે આજે પ્રદર્શનીની અંદર 11 વર્ષના શાસનમાં એમને ગરીબથી માંડી મધ્યમ વર્ગથી માંડીને દેશને એક સમૃદ્ધિના માર્ગે લઈ જવા માટેની વિવિધ કલ્યાણકારી જે યોજનાઓ જે સમય પર અમલમાં મૂકી છે એ બધી જ યોજનાનો આજે આ પ્રદર્શનીમાં આવરી લેવામાં આવી છે. દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેઓના વડાપ્રધાન તરીકેના 11 વર્ષ થવા જઈ રહ્યા છે. આ 11 વર્ષ દરમિયાન તેમને જે કંઈ કાર્ય કરેલા છે એ માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એની નામના છે. ભારત દેશમાં પણ એમને જે વિકાસના કાર્યો કર્યા છે, એમને ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મની રક્ષા માટેના જે કાર્યો કર્યા છે, એમને બાળકથી માંડી અને વૃદ્ધ સુધીના તમામ લોકોની સુખાધિકારી માટે તેમજ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે અને ભારતને 2047 સુધીમાં વિશ્વની એક વિકસિત ભારત તરીકે નામના મેળવવા માટે, વિકસિત ભારત તરીકે ભારતને લઈ જવા માટે જે કાર્યો કરી રહ્યા છે એના માટે એમને સતત 18 કલાકથી વધારે પણ પોતે કાર્યરત રહ્યા છે. એમને પોતાના 11 વર્ષના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન એક દિવસની પણ રજા લીધી નથી. એક દિવસની કોઈ માંદગી પણ થઈ હોય એવો પણ કોઈ એમને પ્રસંગ બન્યો નથી. અને એવા સમયે એમને સતત અને સતત રાષ્ટ્રભક્તિ અને દેશનું વિચારી અને જે ઉત્થાનના કાર્યો કર્યા છે એ ખૂબ જ નોંધપાત્ર છે. એમને ધ્યાનમાં રાખ્યું છે કે જે સારું છે અને સાચું છે એ મારે કરવું છે. જે સારું છે અને સાચું છે એના માટે મારે અટકવું નથી. સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે. સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 94 278 26 273 89 80 96 231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં દંપતી સાયબર ફ્રોડનો ભોગ બનતા ધરપકડની નોટિસ મોકલી 40 લાખ સાયબર ફ્રોડોએ પડાવ્યા. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાઈ. ભરૂચ આશ્રય સોસાયટી નજીકના જગન્નાથ મંદિરે દેવસ્થાન પૂર્ણિમાની ઉજવણી કરાઈ. ભગવાનને સ્નાન કરાવાયું હોવાના અહેવાલ. નર્મદા નદી પર લાકડા ન કાપવાનું કહેતા ઉશ્કેરેલાઓએ આશ્રમ સંચાલકોને માર મારી લૂંટ ચલાવી. ગુનો દાખલ. હાસોટના રાઇટર અને જીઆરડી જવાનના દારૂની મહેફિલના વાયરલ વિડીયો મુદ્દે પોલીસ એક્શનમાં. 7 લોકો સામે ગુનો દાખલ કર્યો. તો આ હતા અત્યારના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.